નમસ્કાર. ભાજપનો ખુલ્લેઆમ ભાંડો ફૂટ્યો. રાજકોટ ખાતે ટીઆરપી ગેમ ઝોન પાસે ગતરોજ કોંગ્રેસની સંવેદન સભા યોજાઈ હતી. આ દરમિયાન દીપ્તિબેન વઘાસિયા સહિત 50 મહિલાઓ ભાજપને અલવિદા કહીને કોંગ્રેસમાં જોડાઈ હતી. તેમનો કોંગ્રેસનો ખેસ પહેરાવીને તેમનું પાર્ટીમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. જે બાદ દીપ્તિબેનને માઇકમાં બોલવા માટે કહેવામાં આવ્યું હતું, જેમાં તેઓએ ભાંગરો વાળ્યો હતો. તેઓનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. કોંગ્રેસમાં જોડાયેલા દીપ્તિબેન વઘાસિયાએ સ્ટેજ પરથી એવી સ્પીચ આપી કે સભામાં હાજર તમામ લોકો ખડખડાટ હસવા લાગ્યા. તેમણે માઇકમાં જણાવ્યું કે અમે ભાજપમાંથી ભ્રષ્ટાચાર કરીને કોંગ્રેસમાં જોડાયા છીએ. આટલું બોલતા જ સભા સ્થળે બધા હસી પડ્યા હતા. તો કોંગ્રેસના નેતાઓ પણ વિચારમાં પડી ગયા હતા. અમે ભાજપમાં ભ્રષ્ટાચાર કરીને આવ્યા છીએ એવું બોલતા જ તેઓ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયા હતા. હવે અહીં સવાલ એ થાય છે કે શું દીપ્તિબેન ભાજપના ભ્રષ્ટાચારથી કંટાળીને અમે કોંગ્રેસમાં જોડાયા છીએ એવું બોલવા જતા હતા કે પછી ખરેખર અહીંયા હતું એ હોઠે આવી ગયું? ધન્યવાદ. જય હિન્દ.